ઓમ ગણેશ હર હર મહાદેવ। 26 જુલાઈ રવિવારે આ ભગવાનની આગળ એકમાત્ર દીવો કરવાથી અથવા તો આ ભગવાનની પૂજા કરવાથી નરમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે, શાસ્ત્રમત છે આમ। અને એ ભગવાન કયા છે, કેવી રીતે દીપદાન કરવું અથવા તો શું પૂજા કરવી અને એનું ફળ જે રીતે મેં તમને કીધું એ આજે હું તમને સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ 26 જુલાઈ બારસ, હવે આના વિશે બહુ ઓછું જ્ઞાત છે બધાને, અથવા તો આના વિશે કદાચ સિદ્ધિ પ્રસિદ્ધિ બહાર બહુ સોશિયલ મીડિયામાં એટલી નથી, એટલે આપણે એને મહત્ત્વ નથી આપી રહ્યા, અથવા તો આપણને એનું મહત્ત્વ નથી ખબર। પણ આનું મહત્ત્વ અતિશય છે કે જે રીતે દેવશયની એકાદશીએ ભગવાનને શયનોત્સવ કરવાનું કે એકાદશીનું મહત્ત્વ છે, એટલું જ અથવા તો એના સમાન જ ફળ આપવાવાળો એનો આગળનો દિવસ એટલે કે 26 જુલાઈ રવિવાર બારસનું મહત્ત્વ છે। એટલે એ બારસના દિવસે પણ અષાઢ મહિનાની સુધી બારસે વામન ભગવાનની પૂજાનું મહત્ત્વ છે। આ દિવસે જે કોઈ મનુષ્ય ભગવાન વામનની પૂજા કરે છે એને નરમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થતું હોય છે, જેના વિશે આપણને કદાચ ઓછું ખ્યાલ છે। હવે એ પણ થાય કે વામન ભગવાનની પૂજા કેવી રીતે કરવી અથવા શું છે, આ છે તે છે। હું સંક્ષિપ્તમાં સહજ અને સરળ તમને કહું કે આપણી પાસે શાલિગ્રામ ભગવાન છે કે નારાયણ ભગવાન છે, તો જે રીતે આપણે ભગવાન નારાયણ કે કૃષ્ણ કે રામ કે બીજા કોઈ સ્વરૂપની નારાયણની જ ઉપર આપણે ભાવ રાખી અને પૂજા કરીએ, એ જ રીતે આ દિવસે આપણે એ જ શાલિગ્રામ ભગવાન, એ જ નારાયણમાં વામન ભગવાનનું નામ દઈ અને પૂજા કરવી। જેમ કે પંચામૃતથી અભિષેક કરો ત્યારે ઓમ વામનાય નમઃ, ઓમ વામનાય નમઃ, ઓમ વામનાય નમઃ, અથવા ઓમ વામન દેવાય નમઃ, ઓમ વામન દેવાય નમઃ, બસ આટલું બોલતા બોલતા તમે શાલિગ્રામ ભગવાન ઉપર કે નારાયણ ઉપર અભિષેક કરો। પછી શુદ્ધ જળથી અભિષેક કરી શકો, શંખમાં પંચામૃત ભરીને અભિષેક કરી શકો છો। પછી ભગવાનને સરસ ચાંદલા કરો। ટૂંકમાં તમારે જ્યારે પણ ભગવાનની પૂજા કરો આ દિવસે ત્યારે ઓમ વામન દેવાય નમઃ અથવા વામન ભગવાન આપણા ગુજરાતી દેશીમાં કહીએ તો નામ સ્મરણથી વામન ભગવાન કરશો ને તોય તમને એટલું ફળ મળશે। માનો કે તમને કોઈ પૂજાપાઠ આદિ નથી આવડતું કે નથી કદાચ કરી શકો, એવી પરિસ્થિતિમાં તો એક દીવો તો કરી શકો, દીપદાન કરો, કારણ કે દીપદાનથી મહાન દાન આ સમસ્ત આપણા સનાતન પરંપરામાં બીજું કંઈ જ નથી। ભગવાનને દીપદાન બહુ વાલું, હરિને તો બહુ દીવો વાલો। તો એ દિવસે વામન ભગવાનની આગળ ગાય માતાના ઘીનો અથવા તલના તેલનો દીવો કરવો। ઊભી વાટ આડી વાટ એવું કશું જ નથી, તમે જે કરશો એ ચાલશે। હાથમાં દીવો લેવાનો અને પ્રાર્થના કરવાની કે આજે હે ભગવાન વામન, આજના મહાત્મ્ય પ્રમાણે હું તમને આ ગાય માતાના ઘીનો દીવો અથવા તો તલના તેલનો દીવો અર્પણ કરી રહ્યો છું અથવા કરી રહી છું। તમે એનો સ્વીકાર કરો, તમારા આશીર્વાદ મને, મારા પરિવારને આપો અને મને પણ શાસ્ત્રમત પ્રમાણે નરમેઘ યજ્ઞનું ફળ આપો। આટલી પ્રાર્થના કરીને દીવો મૂકી દો, બસ આટલું જ કરવાનું છે। અડધો પોણો કલાકની વસ્તુ છે, આમાં બીજું વિશેષ કંઈ નથી। પણ આના વિશે એટલું બધું પ્રસિદ્ધિ બહાર કંઈ નથી કે કદાચ વિડીયો બહુ ઓછા છે, પણ આપણે પુણ્ય પ્રાપ્તિ કરવા માટે, ભગવાનની ભક્તિ પ્રાપ્તિ કરવા માટે વધુ કશું ના થાય તો આટલું તો કરવું જોઈએ। અને દીપદાન છે જો શક્ય હોય તો સંધ્યાકાળે કરજો અથવા તો આખા દિવસમાં ગમે ત્યારે કરી શકાય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ।